હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ એસટી વિભાગ દ્વારા એસટી ચાલક અને કંડક્ટરની આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડોક્ટર બિંદિશા કૃષ્ણા આઈ હોસ્પિટલના સહયોગથી સમગ્ર કેમ્પને સફળ બનાવાયો હતો। સમગ્ર રાજ્યમાં હાલ માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે ડભોઈ એસટી વિભાગ દ્વારા પણ ડભોઈ એસટી ડેપો ખાતે કૃષ્ણા આઈ હોસ્પિટલના સહયોગથી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એસટી વિભાગના ફરજ બજાવતા બસ ચાલક, ડ્રાઈવર અને કંડક્ટર સહિત સ્ટાફની આંખોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી। આ પ્રસંગે કેમ્પમાં ડોક્ટર બિંદિશા દ્વારા તમામની આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત સ્ટાફ તમામ લોકોએ આ કેમ્પનો લાહવો લીધો। ડભોઈ ડેપો દ્વારા આજે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ અને બીપી ચેકઅપ કેમ્પનું અમે આયોજન કરેલ છે। સદર કેમ્પની અંદર અમે તમામ જાતના અમારા ડ્રાઈવરો, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ એમના આંખો ચેક કરી અને બીપીનો અમે ચેકઅપ કેમ્પ કર્યો। આ દરમિયાન અમે ધ્યાનમાં લીધું કે જે કોઈ ડ્રાઈવરને આંખોના ચશ્મા વધ્યા હોય કે ઓછા થયા હોય, જે આંખને કંઈક પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમ ડૉક્ટર બિંદીબેન કૃષ્ણા હોસ્પિટલ દ્વારા એનું ચેકઅપ કરવામાં આવે અને બીપીનું હું એચએમઓ તરીકે ડૉક્ટર કમલેશભાઈ દ્વારા એ લોકોનું બીપી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું। ઘણા દર્દી હોય છે એમાં કે જેનું બીપી થોડુંક હાઈ હોય છે, પણ એ અમે કંટ્રોલમાં થઈ અને કોઈ પણ અકસ્માત ના થાય એના માટે અમે લોકોએ આયોજન કર્યું। આશરે કેટલા દર્દીઓ લાભ લીધો છે? પેશન્ટો તમારા આજે અમારે કેવું હોય છે કે ડેપોની અંદર ઉતરતી અને ચડતી બે નોકરી હોય છે। ઉતરવાના ટાઈમે 12:30 જ્યારે ડ્રાઈવર કંડક્ટર ઉતરવા તે ટાઈમે ચેક કરીએ, ચડવાનો સમય હોય તે ટાઈમે ચેક કરીએ। આ તમામ અમે ચેક કર્યા તે દરમિયાન અમારે લગભગ 50-60 કંડક્ટર, ડ્રાઈવર તથા મિકેનિકોને ચેકઅપ કેમ્પ કરવા છે।